તો વાવાઝોડું ગંભીર બને તે પહેલા ગુજરાતમાં અસર વર્તાઈ રહી છે। સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા પર અસર જોવા મળી રહી છે। દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે। દરિયામાં જોવા મળ્યા છે ઊંચા ઊંચા મોજા અને દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તાર પર માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે। સાથે જ દરિયામાં બોટ સાથે પરત આવી જતા સૂચના બહાર પાડવામાં આવી છે અને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। तो एक तरफ वावाजोड़ानी जे असर छे ते अत्यारथी ज वर्तावा लागी छे अने द्वारकानो जे दरियाकांठो छे तेमां ऊंचा मोजा उछળી રહ્યા છે। તેમાં કરંટ જોવા મળી રહ્યો છે। તેના કારણે લોકોને સાવચેત રહેવા માટે સતત તંત્ર તરફથી સૂચના આપવામાં આવી રહી છે। તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તો બોટ લઈ પરત ફરવાની પણ સૂચના આપવામાં આવી છે। તંત્ર તરફથી તકેદારી રાખવામાં આવી રહી છે। સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે। સાથે સાથે લોકોને પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। કાંઠા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા માટે સાવચેત કરવામાં આવી રહ્યા છે। તો દ્વારકાના સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને બીજી તરફ કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે માછીમારોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે। બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। વાવાઝોડું શક્તિ જે છે તેની અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે। દ્વારકાનો દરિયાકાંઠો જે છે તેમાં કરંટ જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। સતત તંત્ર તરફથી લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે। તો દરિયાકાંઠાના વિસ્તારમાં ન જવા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, દ્વારકાના દરિયાકાંઠે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? શું વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે? जी बात करिए तो देवभूमि द्वारका जिला में हवामान विभाग की आगाही ने लई अरबी समुद्र में हाल करंट जोवा मळी रह्यो छे। संभवित वावाजोड़ानी आगाही करवामां आवी होय त्यारे द्वारकाथी 240 किलोमीटर दूर अरबी समुद्र में जे तेज पवन फूंकाई रह्यो छे तेने लई तंत्र द्वारा जे माछीमारो छे ते माछीमारोने पण दरियो न खेडवा खास सूचना आपी देवामां आवी छे। त्यारे वात करिए तो हाल द्वारकाना दरियामां हळवो करंट जोवा मळी रह्यो छे अने संभवित वावाजोड़ानी असर द्वारकामां हाल वर्ताई रही छे। जी समग्र माहिती बदल आपनो आभार। तो द्वारकाना दरियाकांठे पण करंट वर्ताई रह्यो छे अने वावाजोड़ानी असर वर्ताई रही छे। तो वावाजोड़ी गंभीर बने ते पहला गुजरातमां असर वर्ताई रही छे। तो वावाजोड़ानी परिस्थिति वच्चे 3 आगाहीकारो द्वारा शुं मत आपवामां આવ્યો છે તે પણ સાંભળીએ। डीप डिप्रेशन अभी नॉर्थ ईस्ट अरेबियन सी के ऊपर परसिस्ट कर रहा है। इसका मूवमेंट जो है नॉर्थ वेस्टवर्ड है। इसका जो पोजीशन है अभी लैटिट्यूड है 21.5 डिग्री नॉर्थ और लॉन्गिट्यूड है 67.0 डिग्री ईस्ट, जो कि पोरबंदर से वेस्टवर्ड डायरेक्शन में 280 किलोमीटर वेस्ट में है। इसका जो मूवमेंट है वेस्ट नॉर्थ वेस्टवर्ड रहेगा। ये अभी अगले 48 घंटे के आसपास में जब ये सिस्टम उत्तर मध्य अरब सागर तक पहुंचेगा तो एक बहुत ही दक्षिण की ओर आने वाली वेस्टर्न डिस्टर्बेंस की ट्रफ जो अक्टूबर में हम खास करके देखते नहीं है इतने जल्दी अक्टूबर में, बट ऐसी एक ताकतवर WD की ट्रफ उसे फिर से उसकी दिशा बदलेगी और वो साइक्लोन को फिर से यू टर्न करके सौराष्ट्र की ओर खींचने वाला है। 5 तारीख से चालू होगा ये। तो जब ये चालू होगा तो 6-7 तारीख के आसपास तक भले ही सिस्टम साइक्लोन नहीं रहने वाला है, एक डिप्रेशन के रूप में फिर से सौराष्ट्र की ओर 7 तारीख तक पहुंच सकता है। पर उल्लेखनीय है कि बंगाल उपसागर में बीजी लगभग ऑक्टोबर में एक मजबूत सिस्टम बनी रही है और आ सिस्टम लगभग 4 ऑक्टोबर थी 7 ऑक्टोबर वच्चे फरी पुनः गुजरात तरफ आवानी शक्यता रहे। जो कि तेनो मार्ग देशना उत्तरीय पूर्वीय भागों में रहे, परंतु एक वेस्टर्न डिस्टर्बन्स आवशे पश्चिम विक्षोभनी असरना कारणे अने आ सिस्टमना कारणे गुजरातना घणा भागों में वरसाद थवानी शक्यता रहे।
તો વાવાઝોડું શક્તિ જે સર્જાયું છે તેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં ગુજરાત પર કયા પ્રકારની અસર વર્તાશે તે આખી પરિસ્થિતિ વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે જે અહીંયા વાવાઝોડું જોવા મળી રહ્યું છે, જે ચક્રવાત અહીંયા સર્જાઈ રહ્યો છે તેને નામ આપવામાં આવ્યું છે વાવાઝોડું શક્તિ, અને અત્યારે તે ઓમાન તરફ જઈ રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે અત્યારની જે પરિસ્થિતિ છે તે ગુજરાતથી દૂર અત્યારે વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને ઓમાન તરફ તે વાવાઝોડું આગળ તરફ જતું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। હવે 5 ઓક્ટોબર બાદ ગુજરાત તરફ તે આખી વાવાઝોડાની જે સિસ્ટમ છે તે વળાંક લઈ શકે છે। અત્યારે જે પરિસ્થિતિ ઓમાન તરફ જોવા મળી રહી છે તે ધીરે ધીરે વળાંક લઈને એટલે કે અહીંયાથી યુ ટર્ન લઈને ગુજરાત તરફ જઈ શકે છે અને તેના કારણે ગુજરાતના જે વિસ્તારો છે તે આગામી સમયમાં ગમરોડાશે। અત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છે કે ઓમાન તરફ આપણને આ જે આઈ દેખાઈ રહી છે એટલે કે ચક્રવાત થઈ રહ્યું છે તે ઓમાન તરફ છે અને ધીરે ધીરે તે યુ ટર્ન લઈને ગુજરાત તરફ આગળ વધશે। એટલે કે ગુજરાતના જે સૌરાષ્ટ્ર કચ્છના તેમજ જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ સૌથી વધુ અસર જોવા મળી શકે છે અને ત્યાં આગળ વરસાદી માહોલ જોવા મળી શકે છે। એટલે ધીરે ધીરે આજે આખું ચક્રવાત છે અહીંયા 5 તારીખ પછી એટલે કે 5 થી 6 તારીખ પછી ગુજરાત તરફ જે આખું વાવાઝોડું છે તે ફંટાશે અને તેની પૂરેપૂરી અસર ગુજરાત તરફ જોવા મળી શકે છે। ક્યાંક મધ્યમ તો ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબકશે।